નમસ્તે, કેમ છો બધા? સૌથી પહેલા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ માય ચેનલ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે તમારે કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ જોવો છો. એના માટે તમારા બધાનો ખૂબ આભાર. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દીધા કરો. અને મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો. હવે આમ તો હું જ્યારે વિડીયો ઉતારતી હોઉં તો હું સેલ્ફી લેતી હોઉં છું, અને રોશુ મારી જોડે ને તો રોશુ શૂટ કરતી હોય. અને આજે હું છે ને થોડી ખરીદી કરવા જાઉં છું સાડીઓની ને એની. બતાવું છું બધું હું તમને, જેમ જેમ હું શોપિંગ બધું ત્યાં બધું બતાવીશ તમને. બહુ મજા આવશે. ને ત્યાંનું કલેક્શન નંબર 1 હોય છે. અમદાવાદમાં રતનપુર ફેમસ છે. ઘણા બધા એરિયામાં સાડીઓની ઘણી બધી બજાર જેવું જ કહેવાય છે. ને 5-7 દુકાનો હોય તો બજાર જેવું જ કહીએ. રતનપુર તો બહુ જ મોટું છે અમદાવાદમાં, પણ મને ત્યાંની જ સાડીઓ બહુ ગમે છે, એટલે હું ત્યાં જાઉં છું. ત્યાં તમને બધાને બતાવીશ સાડીઓનું કલેક્શન ને બધું. તો મળીએ આપણે બધા ત્યાં આગળ. ચલો. તો ફ્રેન્ડ્સ, તમે દેખાય છે દુકાનની બહાર કલેક્શન વિન્ડો કલેક્શન અંદર જોઈએ. કલર મસ્ત છે. સારો છે. હા તો હું લઈ ગઈ ને મટીરિયલ એક એટલો રોશની ચોઈસ દેવાની. રોશની કેવી લાગે છે? મસ્ત લાગે. મસ્ત લાગે છે. લઈ લે. સાડી લાગે છે. મસ્ત લાગે. આમ તો સાઈડમાં મૂકી દેવાનો હંતે. જે મારા યુટ્યુબના વિડીયોઝ છે ને, એકવાર આ દુકાનની મુલાકાત ખાસ લેજો. અહીં જેવું કલેક્શન લગભગ મને નથી મળતું. જો ક્યાં કે કેમ મળે એટલું સરસ કલેક્શન. કાપડ તો મને અહીં બહુ જ ગમે છે. બીજું બતાવીએ છે ને? એનું જ છે બધા પીસ. બીજું બતાવો ને. બહાર એક લટકે છે ને બ્લુ કલરની. બાકી લઈ લો. આટલી લાગે શું ચાલુ દુકાન? 6,000 ના તો કોઈ પૂછે તો અમે કહેતા કરાય ને. બેસે વાંધો નહીં તમારે. એટલે તો પૂછું. સરસ લાગે છે. સરસ લાગે છે. હજી દિવાળીની શોપિંગ થઈ ગયો અત્યારથી મંદિર મારા કલેક્શનમાં સારું આવ્યું એટલે તમને બહુ ફોન એક આપણે રક્ષાબંધન જે પહેરી હતી એવા મટીરિયલમાં જો ને. કઈ રક્ષાબંધન બી પેરોટ પહેરી હતી. મેં બર્થડે નહીં સોરી મારી બર્થડે પહેરી હતી ને લાસ્ટ ડે. હા એવું તો એ તો હશે. લાસ્ટ ડે ના થઈ ગઈ પિંક કલરની. એ કાંઈ સાડી અને એક આપણે ખબર સૌથી પહેલાં રક્ષાબંધન પેરોટ લાવ્યા હતા. પેરોટ જેવી તો એક સાડી મેં નથી લીધી દીધો. ના બ્રાસો ટાઈપ છે ને. કેટલો પીસ સારી લાગે. પેલો અસલી નહીં પડે ને મંડી આ બધું કહેતા કઈ નહીં પ્રોબ્લેમ થાય તો એ કંટાળો આવે. ફ્રેન્ડ્સ જોવો છો ને કલેક્શન આખું અમદાવાદ કરીને પણ આના જેવું જોવા છે અહીં જેવું. મને તો અહીંની લગભગ કેટલા વર્ષો થઈ જાય નહીં મમ્મી મારા તો અહીંયા અમારી દુકાન 40 વર્ષ સુધી. હું તો ઓછામાં ઓછી 15-17 વર્ષથી એથી જ સાડીઓ લઈને ચાલું છું. બીજે ક્યાંય ગઈ જ નથી લેવા, ક્યારે બી નહીં. મને એનું જ ગમે છે કલેક્શન. ના આમાં એકાદ હેવી લુક બતાવી દેજો ને બેસતા વર્ષ માટે.
હા સારું કલેક્શન હોય તો લઈ જ લે. હા તો પછી મારે સાડી હવે આને તો દિવાળી બી છે 1 મહિનો રહ્યો. મજા આવે થોડું હેવી લુકીને મળી બતાવી દઉં બધું સિલ્કી બતાવવાનું, બધું બતાવવાનું. હું શરૂઆત સિન્થેટિક કોટન લેજો, કોટન બધું જ વર્કમાં બી જે સિન્થેટિક મને હોસ્પિટલની ચોઈસ સાડીમાં સરસ હોય છે ભલે મેં પહેરતી નહીં પણ સાડીમાં ચોઈસ સરસ હોય જાઓ કોટન આપણને પછી આપણે આની માથાથી થતું ને મને હાર કરવું પડે. હા, એ તો બધું. તો પેલું પહેરો લીધું તો એમાં આ કરી પછીની વસ્તુ આપણે બહુ ઓછી કરે હવે. બહુ ઓછી કરી પછી કોટન સારું હતું ને સમજી દીધી હેવી લુકમાં હતું એ. થોડી મોંઘી હતી ને તો સરસ કાલે જ કલર બધા અવેલેબલ છે. આનો ના મને જે ગમતું ને હું કોડાઈ છું તમને મહેનત ખોલવાની કરશો કે મને ગમશે ને અમનભાઈ હું તમને કરીશ બતાવીશ ના આવું તો અત્યારે હાલમાં એક લેવી છે ખબર છે મારી પાસે અહીંથી લીધી હતી મને લાગે અહીંથી લીધી જાય કોટન આ સારી છે ને ડિઝાઇન આમાં આ કલર બતાવો આવું તો નથી આખી વ્યવસ્થિત બધા ખોલી દો થોડી. આખી નાખો છે હા. ચાર ઘડી એટલે પલ્લુ ને બધું દેખાય. હું તો ખાલી મારા પર મૂકી દઉં છું કલર રીલ્સ બનાવતા હશે એટલા બધા. ના ના રીલ્સ જ નહીં યુટ્યુબ પર વિડીયો બસ કલર સારો લાગે છે. સરસ લાગે છે. નવો જ કલર છે તને બધા કલર સારા જ લાગે છે. ના એવું કંઈ નહીં પણ તોય આ વધારે સારો જ મમ્મી. હા એટલે આ સાઈડમાં એ કહે છે રેડ મને તો લેવાનો રેડ આમાં નહીં, કોટનમાં નહીં. હેવીમાં લઈ. હા તો ઓલ્ડ સાઈડ અત્યારે ચાલુ થઈ ગયો એકનું એક શું બોલવા? હા કલર બધા સરસ છે બધું કોટન ભેગું નહીં કરું તો બધું બતાવીશ એકદમ એટલે શરૂઆત થઈ. હવે જે ગમે સાઈડમાં રાખે ડેવલપ કરવા હજી કે બધી ફાઇનલ કરીશ. ના એ તો છે જ. ગમતો જ રાખો કોઈ કલર એવું ના ના સારી લાગે અને આ પેલી નહીં સારી લાગતી એટલી બધી. આ બધી આ બે મૂકીને એની પ્રમાણમાં આ મને ઓછી ગમી. ડોસી જેવી લાગે. સાઈડમાં કાઢ ને પછી તો સાઈડમાં મૂકી છે એના કરતાં આ સરસ છે એ બેસતા હશે આ પહેરી હું જોરદાર લાગે આનો બ્લાઉઝ મસ્ત છે. કલર બી નવો છે આ બધા કલર પહેર્યા નથી આ પલ્લુ ના બ્લાઉઝ. પલ્લુ આ સાઈડ. પલ્લુથી મતલબ ને આપણે દક્ષિણી પહેરતા હોય ને ગુજરાતી વાળાને પલ્લુ જોઈએ આપણે તો પ્રકાશભાઈ જ મને એમ કે બેન તમે કાજુ કતરી સિલ્ક જેવું સાઈડમાં મારી બાજુ પહેરીને બતાય. ભાવથી ચોઈસ કર કેવી મસ્ત લાગે છે. મસ્ત લઈ લે. સરસ લાગે છે. સાઈડમાં રાખો ને બ્લેક જો ને મમ્મી.
બ્લેક નથી આમાં. આ છે ફર્સ્ટ બતાવ્યું ને આપણને હા ને? જો મસ્ત છે આ સેમ મળી હશે આવી સેમ થઈ ના ના મંગાવો. આમાં એક આ કલર ગમ્યું છે અને યલો. તને તો બધી સારી સરસ લાગે છે તો એક આ તો ફિક્સ જ છો આ નહીં બદલવાની હવે બીજી આ બીજો કલર મૂકતા રહો પર યલો બતાવો ને મને yellow colour. ખોલશો ને આખી? એ પણ સરસ લાગે છે યેલો વધારે સારો લાગે છે આમ ઇમેજ થઈ જ જાય કે આપણને કયો કલર સારો લાગશે. સારી લાગે છે. બહુ સારું. પેલો વધારે મને ગમે તને આ ગમે તો આ લે એમાં બે મૂકી જોવાની ખ્યાલ આવે. જો તમે મને તો પેલી જ ગમી તને જે ગમે હો પછી આમાં પછી છેલ્લે ચોઈસ કરી અત્યારે બે બે સાઈડમાં આપો તો બે મૂકે. કામ તો બે રાખો કોઈ ચોઈસ કરો આ બ્લુ મૂક ને બ્લુ આપો ને બ્લુ કલર પર્પલ કરો હા એટલે મને આ ખોલી આ આખી બ્લુ ને મને બોક્સમાં દૂરથી સારી દેખાઈ છે લાઈટ છે. મારા ડાર્ક જોઈતી હતી મસ્ત લાગે છે ચાલે શું સારું. પહેરે સરસ લાગે તને આ સારી લાગે છે પર્પલ કરતા બરોબર તો ચાર સારી લાગે. થોડી બડક લાગે એક તો તું કઈ લાગતું હતું ના શું ભાવ છે? બે ભાવજી સર કલર બી બહુ મસ્ત દક્ષિણી તરફ સાઉથમાં બહુ ચાલે દક્ષિણમાં હોય ને બહુ મસ્ત અને કલર બી બતાવો કલર જોઈએ તમે. પેલો વધારે સારો છે હા, પહેલો પહેર્યો હતો ને પિંક ગુલાબી હા એ નાને થાય ને. એ તને પછી જે ગમે મને એ ગમી ખરેખર આ તો મને લાગે છે કે રોની અભિમન્યુને કોઠા પાર કરવા અઘરા પડ્યા હતા ને એમાં તો મને એવું જ થવાનું છે એવું લાગી રહ્યું છે. ના આવું નહીં. કલર ડિઝાઇન આ ભાઈ થાકી ગયા છે બતાવીને હવે તું ના બોલ. યુટ્યુબ પર વિડીયો જવાની જો નવાનભાઈ. પીક ના પડે આ તો પીક પડે આ તો પીક જ પડે પણ આ મને પીક જ પડે. છે આપું ડબલ એક્સેલ મોટી સાઈઝ અને ખાલી સેમ્પલ તરીકે આપું આ પેલું આ સારું પણ આમાં ડબલ પણ મને થોડા સારા જેવું ના આ સિમ્પલ અને સારા. હોય નહીં તું કપૂર જેવું થોડું એ તો પ્લેન પહેરે. એ પણ હવે સ્ટાઇલ એવી છે પ્લેન નથી આવતો પ્લેનમાં આટલા સારા કાપડમાં. કોટ સેટ અમુક ગ્રાહક શું નાઇટ ડ્રેસ છે ના એટલે નથી લાવતું હે? ના ના અત્યારે લોકો લે છે હું કહું છું કે નાઇટ ડ્રેસ લોકો કહે નાઇટ ડ્રેસ પર રાતના પહેરતા એવું લાગે ડિઝાઇન ને એનો એટલે હું હવે પેલું લાગે તારા પર વચ્ચે વાળું હા હા એટલે ઊભી થઈને જોજે ઊભી થઈ જા અહીંયા
થઈ જાય ને આઈ જા. આ મસ્ત છે મમ્મી, આની પર હારલું જોઈએ. આના પર આપણે આ છે ને મસ્ત થઈ જાય. હા હા સર આ બે અરે આ બે થાય. વ્હાઈટ પર પિંક સારું લાગે. ગમે તમે વિચાર કરો મને તો બહુ ગમી ગયું છે. અને ઓલી આમ સેટ નહીં કેટલી લીધી છો એક આ ભાઈ એક બે ત્રણ ચાર આલિયા ભટ્ટ કે છે 5 6 7 ને આ 8 ઓલી પેલા પીલું બદલાવો ને હા વાંધો નહીં. I guess so. આમને આપી દે ભરે. આમ ભરજો ને. સાડીમાં રહી મૂકી જવાની તમે ફોલ બેબીનું બધું કહીને આવશે એટલે સાડીમાં રહી મૂકીને જ જાઉં ખાલી આ બે લઈને જઉં છું હું તો હવે મળીએ બધા હવે નેક્સ્ટ વ્લોગમાં તમે બધાને મારી વિડીયો ગમે એના શોપિંગ મારી જોવાની મજા આવી હોય ને તમને બી કલેક્શન ગમે તો કોમેન્ટ કરજો બરાબર તો તમે લોકો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો મળીએ બધા નેક્સ્ટ વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ